सुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्य लाइनमा उभा રહી આરતીમાં शंकर प्रभु देवे देवे सदा वंदिका सामगातु सरस्वती वदतु
शेष अतुलित बलदाम हेमशैलाभदेहं जनुगगनुजकृशानं ज्ञानिनामग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपति प्रियभक्तं वाददातं नमामि। श्री बालकृष्ण भगवान की जय। श्री रामचंद्र भगवान की जय। उमापति महादेव की जय। हनुमान जी महाराज की जय। कुलदेवी मात की जय। सुरापुरा बापानी सर्वे पितृनारायण देव की सद्गुरु भगवान की हरि राम बापानी ओम नमः पार्वती तनये हरे महादेव। जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल।
वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा श्री सुखदेव महाराज श्री भागवत भगवान की अखिल ब्रह्मांड अधिपति भगवान श्री ठाकुर जी श्री चरणों में प्रणाम। भगवान की प्रत्यक्ष मूर्ति जेने कहवामां आवे छे एवा भागवत जी चरणों में प्रणाम। मारी सामे बेसी भगवान दिव्य विचारों ने श्रवण करवा उपस्थित सर्वे श्रोताजनों ने व्यासपीठ उपरथी आज कथाना बीजा दिवसे खूब भाव साथे जय श्री कृष्ण प्रणाम, जय सिया राम, हरिबोल। अनंत विभूषित भगवान श्री हरिना दिव्य विचारों ने अपना यज्ञ मंडप में कालथी गाવાની શરૂઆત કરી છે। काल व्याल मुख ग्रास त्रास निर्णांश हेतवे श्रीमद् भागवतम शास्त्रम कलौकीरेण भाषितम। भागवत शा માટે સાંભળવું એ કહે છે ભક્તિ જ્ઞાન વિરાગ આવતો વિવેકો વર્ધતે મહાન माया मोह निरासश्च वैष्णवे क्रियते कथम। भगवान की माया ने भगवान तरफ थी उत्पन्न रहेलो मोह केवी रीते बंधन में आवे केवी रीते ने जीती शकीए ए माटे प्रश्न पूछ्यो छे। गईकाले कह્યું તું सावधान तमे आ शुणु। शरीर ने सावधान करी मन ने भगवान में जोड़ी भगवान की कथा ने सांभळो। भागवत में लखेलू है जन्मांतरे भवेत पुण्यं तदा भागवतम लगे। अनेक जन्मनु जारे पुण्य एकठू थाय त्यारे भागवत की कथा आपणे करी शकीए। काले विचार्યું आज कथा थई एवुं नथी। घणा वर्षोथी आ एक विचार मन में चालतो हशे। ए विचार ने जे समय मळे त्यारे ज ए कार्य आपणा हाथ सुधी पहोंचे। अने एवुं आ भागवत सुखना मुखमांथी जरतो रहेलो आ मधुर रस छे भागवत। परीक्षित जी महाराज जयरे कथा सांभळवा माटे बैठा त्यारे स्वर्गना देवताओ अमृतनो घड़ो लईने पहोंच्या। परीक्षित जी महाराज ने कह्युं लो अमृत पी लो मूळ तमने 7मा दिवसे तक्षक करडवानो छे भय छे। अमृत पीशो भयमांथी मुक्त थशो। परीक्षित जी महाराजे गुरुवर्य सुखदेव जी महाराज ने प्रश्न पूछ्यो स्वर्गना अमृत में अने भगवान की कथा अमृत में फेर शू।
અહીં એક શ્લોક લખેલો છે, કવ સુદા કવ કથા લોકે કવ કાચ કવ મણિર મહાન બ્રહ્મરાતો વિચાર્યેવં તદા દેવાંગ જહાસઃ. સામાન્ય કાચનો ટુકડો એ સ્વર્ગનું અમૃત છે અને મહામૂલો મણી એ ભગવાનની કથાનું અમૃત છે. જ્યારે ભગવાન ગોપીઓની પાસેથી દૂર જતા રહે છે ત્યારે ત્યાં ગોપીઓ એક શ્લોક ગાય છે, હે ભગવાન તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગુણંતિ તે ભૂરિદા જતા. ભગવાન હવે અમારી પાસે તું નથી, અદૃશ્ય થયો છે તું યમુનાજીમાં. અમારી પાસે શું છે? તારી કથાનું અમૃત છે. તો સ્વર્ગના દેવતાઓને પણ જે દુર્લભ છે ભગવાનની કથા છે. હે ઋષિ મુનિઓ, પૂર્વકાળની અંદર આ સનત કુમારે દેવર્ષિ નારદજીના પરિતાપને શાંત કરવા માટે ભગવાનની કથા સંભળાવી. તો પ્રશ્ન પૂછે છે શૌનકજી કે ભાઈ દેવર્ષિ નારદજીને કેમ પરિતાપ થયો, એને એવી શું તકલીફ પડી? તો કથા કથા કહે છે, એક વખત બદ્રિક આશ્રમમાં સનત કુમારો સત્સંગ માટે પધાર્યા અને જ્યારે સનત કુમારો સત્સંગ માટે પધાર્યા ત્યારે નારદજી ફરતા ફરતા સનત કુમારોની સામે આવ્યા. સનત કુમારોએ નારદજીને પૂછ્યું, તમે આટલા બધા ઉદાસ કેમ છો? બે પ્રશ્ન પૂછ્યા નારદજીને સનત કુમાર. પહેલો પ્રશ્ન પૂછ્યો છે, તમે ક્યાંથી આવો છો? અને બીજો પ્રશ્ન પૂછ્યો છે, તમે કોને મળીને આવો છો? ત્વરિતમ ગમ્યતે કુત્ર કૃતશ્ચાગમનમ તવ. એવું કોણ તમને મળ્યું જેને કારણે તમે ઉદાસી હોવા છતાં આટલા બધા ચિંતાગ્રસ્ત થયા? નારદજી ત્યારે કહે છે, અમે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નીકળ્યા. શ્રીરંગ ગયા, સેતુબંધ ગયા, હરિદ્વાર ગયા, પુષ્કર, પ્રયાગ, કાશી બધા જ તીર્થોમાં અમે ફર્યા. પણ તીર્થોની હાલત જોઈ અને મને બહુ દુઃખ થયું. નારદજી કહે છે, સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભીણા જીવા વરાકા કુટભાષિની. તીર્થમાં રહેવા વાળા લોકોમાંથી સત્ય ખલાસ થયું, તીર્થમાં રહેવા વાળા લોકો પાસેથી તપ ખલાસ થયું, તીર્થમાં રહેવા વાળા લોકો પાસેથી દયા ગઈ, તીર્થમાં રહેવા વાળા લોકો પાસેથી પવિત્રતા ગઈ. એટલું નહીં, પણ જ્યારે અમે પૃથ્વીની પ્રદક્ષિણા કરતા હતા ત્યારે દ્રશ્ય થયું, તરુણી પ્રભુતા ગ્રેહે શ્યાલકો બુદ્ધિદાયકા. ઘરમાં તરુણી એટલે સ્ત્રીનું રાજ્ય આવ્યું. બુદ્ધિશાળી લોકો છે એ નોકરીએ લાગ્યા, બુદ્ધિ વગરના લોકો એના ઉપર બેઠા. કન્યાનો વિક્રય થયો. આશ્રમો છે એ યમનોના હાથમાં ગયા. કોઈ જગ્યાએ ન અમને સિદ્ધ દેખાણા, કોઈ જગ્યાએ ન અમને યોગી દેખાણા. લાગે છે કલી દાવા નલે નાદ્ય સાધનમ ભસ્મતામ ગતા. એવું લાગે છે કે કળિયુગે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે અને એના પરિણામે આ બધું ખલાસ થયું છે. સ્ત્રીની પાસે અંગ પ્રદર્શન માત્ર રહ્યું છે. અંગશૂલા જનપદાહ શિવશૂલા દ્વિજાતયઃ. બ્રાહ્મણોએ
વેદને વહેંચ્યો છે. સ્ત્રીએ પોતાના શરીરથી સંપત્તિ કમાવાની શરૂઆત કરી છે. આ બધા કળિયુગના દોષના કારણે થઈ રહ્યું છે. પતિ પત્નીમાં વાત વગરના ઝઘડાઓ થઈ રહ્યા છે. નારદજી કે હજી આ બધું તો ઠીક છે, પણ ફરતા ફરતા હું યમુનાના કિનારે પહોંચ્યો અને યમુના તટે મેં એક દ્રશ્ય જોયું. અને કેવું છે, એક સ્ત્રી ત્યાં ખિન્ન માનસ થઈને બેઠી છે. એના ખોળામાં 2 સંતાનો સૂતા છે. સ્ત્રી યુવાન છે, સંતાનો વૃદ્ધ છે. નારદજી કે હું ત્યાંથી પસાર થયો. આ જે સ્ત્રી હતી એને મને કહ્યું, ભવો સાધો ક્ષણમ તિષ્ઠઃ મચ્ચિંતામપિ નાશયઃ. હે મહાત્મા, એક વખત તમે અમારી સામે જુઓ. અમે એવું સાંભળ્યું છે કે મહાત્માના દર્શન થઈ જાય એટલે આપણા બધા પ્રકારના પાપો છે એ નષ્ટ થઈ જાય. ભાગવતમાં લખેલું છે, દર્શનમ તવ લોકસ્ય સર્વ આધાર હરમ પરમ. એટલું જ નહીં, પણ નારદજીને કહે છે, બાપજી બહુધા તવ વાક્યેન દુઃખ શાંતિ ભવિષ્યતિ. સાધુના દર્શન કરીએ તો આપણા દુઃખની અંદર શાંતિનો અનુભવ થાય. અડસઠ તીરથ સાધુના ચરણે કોટી કાશી કોટી ગંગ. ભાગ્યે મળ્યો અમને આવા સાધુ પુરુષનો સંગ. અને એ સાધુ મહાત્મા તરીકે નારદજી આ સ્ત્રીએ રડતા રડતા કહ્યું. નારદજીએ પૂછ્યું, તમે કોણ છો? આવી રીતે કેમ રડી રહ્યા છો? ત્યારે કહ્યું કે મારું નામ ભક્તિ છે. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મેં તનયા મત. જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે ગર્દરો. મારું નામ ભક્તિ છે. મારા ખોળામાં સૂતેલા 2 સંતાનો જ્ઞાન અને વૈરાગ્ય છે. કાળના યોગ્ય કરી અમારી આવી હાલત થઈ છે. બાપજી કાંઈક ઉપાય કરો. ઉત્પન્ના દ્રવિડે સાહ વૃદ્ધિ કર્ણાટકે ગતા. ક્વશ્ચિદ મહારાષ્ટ્રે ગુરુધરે બાપજી, હું મારો બધો જ ઇતિહાસ તમને સંભળાવું. ઉત્પન્ના દ્રવિડે સાહ, દ્રવિડ દેશમાં મારો જન્મ થયો. વૃદ્ધિ કર્ણાટકે ગતા, કર્ણાટકમાં મારો વિકાસ થયો. મહારાષ્ટ્રમાં મને ક્યાંક ક્યાંક માન સન્માન મળ્યું, પણ ગુજરાતમાં પહોંચતા કલિયુગ આવી ગયો, જેના કારણે મારી આવી હાલત થઈ ગઈ છે. હે ભગવાન, મને કંઈક ઉપાય બતાવો. હે પરમાત્મા, કાંઈક એવું કરો કે જેના કારણે મારા જ્ઞાન વૈરાગ્ય જર્જરિત થયા છે એ ફરી વખત ચેતનવંતા થાય. નારદજી ક્ષણ માત્રમાં વિચાર કરી લીધો. નારદજી કે આ બધું કામ કળિયુગનું છે. પરીક્ષિતજી મહારાજે કળિયુગને ખરેખર જીતો હતો. ભક્તિ મહારાણી કે એને જીતાય નહીં, એને ખલાસ કરી દેવો જોઈએ. નારદજી કે ના, એવું નથી. બધા યુગનું કંઈ ને કંઈ કામ હોય. સતયુગમાં ધર્મના 4 પગ હતા એટલે સતયુગ થયો. ત્રેતામાં ધર્મના 3 પગ થયા એટલે એનું નામ ત્રેતા થયું. દ્વાપરમાં ધર્મના 2 પગ થયા એટલે એનું નામ દ્વાપર થયું. અને કળિયુગમાં ધર્મનું 1 ચરણ રહ્યું એટલે એનું નામ કલી થયું. પણ બધા યુગનું કંઈ ને કંઈ કામ છે. મોટા યજ્ઞથી, મોટા તપથી, મોટી સાધનાથી ઉપરના જે 3 યુગ છે એમાં ભગવાન પ્રસન્ન થાય. પણ કળિયુગની અંદર ભાગવતમાં લખેલું છે, તત્ફલમ લભતે
સમ્ય કલો કેશવ કીર્તના. કલિયુગમાં તો ખાલી ભગવાનનું કીર્તન કરો ત્યાં ભગવાન પ્રસન્ન થઈ જાય. નારદજી કહે છે એટલે કલિયુગને તમે ખરાબ ન કહી શકો. હું ઘણી કથામાં કહું છું, તમારા ઘરમાં બંધ પડેલી ઘડિયાળ પણ આખા દિવસ અને રાતમાં 2 વખત હાચી પડે ને? આમ તો બંધ થઈ ગઈ. બપોરના 12 વાગે ઘડિયાળ બંધ પડી ગઈ હોય તો જ્યારે બપોરના 12 વાગે ત્યારે હાચી પડે, જ્યારે રાતના 12 વાગે ત્યારે સાચી પડે. એમ હર યુગનું કઈ ને કઈ કામ છે. એમાં કલિયુગનું એક શ્રેષ્ઠ કામ છે કલો કેશવ કીર્તના. રામચરિતમાનસમાં લખેલું છે કલયુગ કેવલ નામ
જગતના નારદજી કહે છે બધા યુગ કરતા કલિયુગ શ્રેષ્ઠ છે. અને કળિયુગનો પ્રભાવ ક્યાં ક્યાં દેખાશે બતાવી દે. વિપ્રે ભાર્ગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિકા કણલોભેના કથા સારસ્તો ગતા. કળિયુગમાં કથાને વહેંચવાની જગ્યાએ કથા કોઈ વેચવા લાગશે ત્યારે કળિયુગનો સાર ખલાસ થશે. આ અમૂલ્ય છે, આનું કોઈ મૂલ્ય કરે એવો પૈસાવાળો છે જ નહીં. બીજી વસ્તુ બતાવવામાં આવી છે, કોઈ તીર્થોમાં રહેવા વાળો માણસ નાસ્તિક થઈ જાય ત્યારે તીર્થનો સાર ખલાસ થાય. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અન્ય જગ્યાએથી પાપ કરો અને તીર્થમાં જાઓ તો આપણા પાપો બળીને ભસ્મીભૂત થાય. આ તીર્થની એ મહત્તા છે, પણ તીર્થમાં રહીને પાપ કરો વજ્રલેપો ભવિષ્યતિ તો ક્યારે ખલાસ થાય નહીં. ત્રીજી વસ્તુ બતાવવામાં આવી છે, કોઈ તપ કરવા વાળો માણસ ક્રોધી થઈ જાય, લોભી થઈ જાય અને તૃષ્ણાયુક્ત એટલે મોહિત થઈ જાય તો તપનો સાર ખલાસ થાય. પછી બતાવવામાં આવ્યું છે, કોઈ ધ્યાન કરવા વાળો માણસ ઢોંગી થઈ જાય, દંભી થઈ જાય તો એ ધ્યાનનો સાર ખલાસ થાય. પછી બતાવ્યું છે, કોઈ પણ સંપ્રદાયનો અંગીકાર કરો અને જો એના પ્રમાણે તમે વર્તન કરો નહીં તો એ સંપ્રદાયનો સાર ખલાસ થાય. ધ્યાન રાખવું પડે. અને એની જે આચાર સંહિતા બતાવવામાં આવી છે, કેમ જીવવું એ કહેવામાં આવ્યું હોય એ પ્રમાણે આપણે જીવવું પડે. કોઈ પણ ગુરુ આગળથી દીક્ષા લઈએ ને તો દીક્ષાનો અર્થ દક્ષ થાય. દક્ષનો અર્થ ગુરુએ તમને જે રસ્તો બતાવ્યો છે એના ઉપર સંપૂર્ણ રીતે ચાલવું, એને વળગીને ચાલવું. એટલે રામચરિત માનસમાં લખેલું છે, ગુરુપદ નખ મણિગણ જ્યોતિ. ગુરુના ચરણ ધોવાનો અર્થ શું છે? એ જ છે કે તમે બતાવેલા રસ્તા ઉપર અમે આચરણ યુક્ત જીવન જીવશું. મારા હાથમાં મસાલો માવો હોય હું વ્યસન ઉપર ચર્ચા કરું કેટલી સારી લાગે. કામારે ચર્ચા ન કરવી પડે, કામારે વ્યસન છોડવું પડે. અને સડો રીપુનું જો વ્યસન છે, રાગ દ્વેષ ઈર્ષા અહંકાર મારું તારું, ગુરુદેવ આપણને બતાવે કે આને કેવી રીતે આપણે જીતવું. અને પછી આપણને રસ્તો બતાવે. અને રસ્તો બતાવે નહીં, આચરણ કરીને બતાવે. એટલે તો પારસ મણિવર સંત में बड़ो अंतरो जान पारस लोहे को कंचन करे संत करे आप समान. સંતની સીધી વ્યાખ્યા છે, કોઈ જાતનો તંત નહીં, એનું નામ સંત. કાંઈ તંત જ નહીં, એકદમ સરળ સ્વભાવ, નમન કુટિલ આઈ જથા લાભ સંતોષ સદાય. તો કોઈ પણ સંપ્રદાયનો અંગીકાર કરો ત્યારે એને વળગીને રહેવું પડે. અને કોઈ સંપ્રદાય તમને એવું બતાવે જ નહીં ને, મા બાપને ઘરમાંથી કાઢી મૂકવાના, ગમે ખાઈ પી લેવાનું, એવું તો કોઈ કે જ નહીં. સંપ્રદાય પોતપોતાના હિસાબે બધા આપણને સારી સલાહ જ આપે. આપણને એમ જ કે આમ જીવાય, આમ જીવવું જોઈએ. તેથી ભાગવતમાં બતાવ્યું છે કે સંપ્રદાયનો અંગીકાર કર્યા પછી જો તમે એના પ્રમાણે વર્તન કરો નહીં તો એ સંપ્રદાયનો સાર ખલાસ થાય.
પંડિત થયા પછી માત્ર સંસારમાં રમમાણ રહે તો એની વિદ્વતા ખલાસ થાય. નીતિ નિયમથી જીવનને જીવવું પડે. ભક્તિ મહારાણી નારદજીને કહે છે, સાધુ નામ દર્શનમ લોકે સર્વ સિદ્ધિ કરમ પરમ. બાપજી આપના દર્શન કરીને ધન્ય ધન્ય થયા. ભગવાન તમે એક વખતનો ઉપદેશ આપ્યો કયાધુના પુત્ર પ્રહલાદને, અને એક વખતના ઉપદેશમાં પ્રહલાદે સ્તંભમાં ઈશ્વર દર્શન કર્યા. એક વખતનો ઉપદેશ આપ્યો તમે ધ્રુવને, અને ધ્રુવે ભગવાનના દર્શન કર્યા. તો સકલ કુશલ પાત્રમ બ્રહ્મત પુત્રમ નતાસ્મિ. તમારા પુત્રને પણ તમે ઉપદેશ આપો, અને એવો ઉપદેશ આપો જેના કારણે એને પણ આનંદ થાય. નારદજીએ કાનની અંદર ઘણા બધા શ્લોકો ગાયા, વેદની બધી વાતો કરી, જ્ઞાન વૈરાગ્ય જાગ્યા, પાછા ઊંઘી ગયા. 3 જગ્યાએ આપણા બધાના જ્ઞાન વૈરાગ્ય જાગે છે, પણ પાછા ઊંઘી જાય છે. પહેલી જગ્યા મંદિર. મંદિરમાં જાય ને ભગવાનની પૂજા ચાલતી હોય, પૂજારી આરતી ઉતારતા હોય, ત્યારે આપણને થોડી વાર એમ લાગે કે ભગવાનનું ભજન કરવું જોઈએ. પણ જ્યાં નીચે ઉતરીએ એટલે પહેલા ચપ્પલ ગોતી, કોઈ લઈ નથી ગયું. બીજી જગ્યા છે સ્મશાન. સ્મશાનમાં જાય ત્યારે બધા કેવી વાતો કરતા હોય, કાંઈ લઈને આવ્યા નથી, કાંઈ લઈને જવાના નથી. પણ જેવો પેલો બળી રહે વાત. કથાના મંડપમાં એવું જ હોય. કથા સાંભળતા સાંભળતા ક્યારેક એવી વાત આપણને અસર કરે, આપણા મનમાં એમ થાય કે આપણે બધું મૂકીને ભગવાનનું ભજન કરવું છે, પણ કથાના મંડપની બહાર માયા બેઠી હોય. અંદર આવીએ ત્યારે માયા ઉતરી જાય, બહાર જઈએ ત્યાં માયા પછી આપણને વળગી જાય. એટલે ભાગવતમાં લખેલું છે, આકાશવાણી થઈ અને આકાશવાણીમાં કહેવામાં આવ્યું, હે મહામુનિ નારદજી, તમે વૈરાગ્ય માટે, જ્ઞાનના માટે અનેક તીર્થોમાં ફર્યા, બધાને સાધના વિશે પ્રશ્ન પૂછ્યો, પણ જ્યાં સુધી તમારા હાથે સત્કર્મ નહીં થાય ત્યાં સુધી જ્ઞાન વૈરાગ્ય જાગશે નહીં. એટલે નારદજી બધાને પૂછવા લાગ્યા, સત્કર્મ એટલે શું, સત્કર્મ એટલે શું, સત્કર્મ એટલે શું. સત્કર્મનો અર્થ બતાવ્યો છે, પહેલા સાંભળો, પછી વિચારો, અને પછી જીવો. સાંભળી, વિચારી, જીવી અને બીજાને કયો, આનું નામ સત્કર્મ. આપણે એક જગ્યાએ ઉભા રહી ગઈ, સાંભળી લઈ. ભગવાને કાન સામસામે આપ્યા છે, ટાઈમે સિગ્નલ ના પડે તો આ કાનેથી વાત, આ કાને નીકળી જાય. ઘણા લોકો બધા એ તો બોલે રાખે ભાઈ, આપણે બહુ વિચારવાનું ન હોય, કાન કાહામાં જાય, કાન જ કાઢ નાખે. ઘણી વાર આપણે કહીએ છીએ સત્કર્મનો અર્થ સાંભળવો. સાંભળ્યા પછી એનો વિચાર કરવો, વિચાર કર્યા પછી એને જીવનમાં લાવવું, જીવનમાં લાવ્યા પછી એવું જીવન બનાવવું, આનું નામ સત્કર્મ. નારદજીએ મનમાં નિર્ણય કર્યો, બધાને પૂછું. પૂછતા પૂછતા નારદજી પહોંચ્યા બદ્રિકાશ્રમમાં. સનત કુમારોનો ભેટો થયો, અને સનત કુમારોએ ત્યારે નારદજીને કહ્યું, મા ચિંતા કરું દેવ હર્ષે હર્ષે ચિત્તે સમાવહ, ઉપાય સુખ સાધ્ય અત્ર વર્તતે પૂર્વ એવ. ઉપાધિ કરવાની કોઈ જરૂરત નથી, પહેલેથી જ આ વિચાર વિદ્યમાન છે. ચિંતા છોડીને આપ બિરાજિત થઈ જાઓ. નારદજી ત્યાં કહે છે કે બાપજી, અમે તો મોટા મોટા શ્લોકોનું ગાન કર્યું, વેદ ધ્વનિ કર્યો, જ્ઞાન વૈરાગ્ય જાગ્યા, પણ પાછા ઊંઘી ગયા. ત્યારે અહીંયા સનત કુમારોએ કહ્યું, ભાગવત એક એવું પુરાણ છે કે આમાં જેના જ્ઞાન વૈરાગ્ય જાગે એ ક્યારેય ઊંઘે નહીં. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર. એટલા માટે આપ બેસી જાઓ. અહીંયા કહે છે નારદજી કે અમારું ઘણું બધું ભાગ્ય, ભાગ્યોદયેન બહુ જન્મ સમર્થિતેન
સત્સંગમ ચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર નાશમ વિદાય હિ તદોદયતે વિવેક ભાગ્યોદયેન બહુજન્મ સમર્પિતે. ભાગવતની કથા ઘણા બધા ભાગ્યના પુણ્યનો જ્યારે ગ્રંથ ભેગો થાય ત્યારે ભાગવતની કથા સાંભળી શકાય. કથાના મંડપમાં આવી જાય ને સાંભળી લે એવું ન હોય. અહીંયા જ બધું યાદ આવે આપણે. એટલે ઓલું તો કહેવાનું ભૂલી ગયું, એટલે આ તો પૂછવાનું થઈ ગયું. એટલે લખેલું છે ભાગ્યોદયે બહુ જન્મ સમર્જિતે. બહુ જન્મ સમર્જિતે. આ કથાના મંડપમાં એ જ જીવાત્મા આવી શકે છે કે કરોડો જન્મનું જેનું પુણ્ય ભેગું થયું હોય. અહીંયા તમે આવ્યા નથી, અહીંયા તમને દ્વારકાધીશે બોલાવ્યા છે. એ તો કથાના મંડપની બહાર આપણે આટા મારીએ બપોર સુધી 11:30 5 મિનિટની વાર હોય ત્યારે આવીએ, પાછળ બેસીએ અને જન્મ પેલો વારો. ભાગ્યોદય બહુ જન્મ સમર્જિતે. મુખ્યજમાન ખાસ સાંભળજો વાતને. ઘણા બધા જન્મનું તમારું પુણ્ય ભેગું થયું હશે ત્યારે આ કથા તમારા પ્રાંગણમાં ઠાકોરજી લઈને પધાર્યા છે. આ કથા તમે સુરત કરી શકો એવા બધા છો, પૈસાદાર છો, કેપેબલ છો. આ જગ્યા ઉપર તમે કથા કરીને જનની જન્મભૂમિ સ્વસર્ગાદપી કરી હશે. પોતાના જન્મભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા. હું તો આ યજ્ઞને ઋણ મુક્ત યજ્ઞ કહી શકું કે આ ગામમાં આપણે રહ્યા, આ ગામમાં મોટા થઈ, આ પરિવાર સાથે રહ્યા, આખા ગામની સાથે તમારે એટલી પારિવારિક લાગણી, એ કૃતજ્ઞતાના ભાવથી આપણે આ યજ્ઞ કરીએ છીએ, જેથી કરી અને આપણે કંઈક ગામનું ઋણ પાછું વાળીએ છીએ. કંઈક આપણા વડીલોનું, પિતૃઓનું ઋણ છે એ પાછું વાળીએ છીએ. પણ થાય ક્યારે? બહુ જન્મ સમર્જિતે. જન્મોથી સંચિત પુણ્ય રાશિનો ઉદય થાય ત્યારે મનુષ્યને સત્સંગ પ્રાપ્ત થાય છે. અને જ્યારે સત્સંગ આવે છે ત્યારે અજ્ઞાનતા ખલાસ થઈ જાય, જ્ઞાનનો પ્રકાશ થાય તો શું થાય? મોહ ખલાસ થઈ જાય. મોહ ખલાસ થાય એટલે વિવેકનો ઉદય થાય છે. તદોદયતે વિવેક. મેં ગઈકાલે કહ્યું હતું વિવેકનો અર્થ શું? ક્યાં બેસવું, કેમ બેસવું, કેવી રીતે બેસવું, કોને કેમ બોલાવવા, કેમ વાત કરવી, કોને કેવી રીતે સન્માન આપવું, કેટલું સન્માન આપવું, વિવેક છે. તો ભગવાનની કથાથી આ બધું પ્રાપ્ત થાય. નારદજી કહે છે ભક્તિના દુઃખનું નિવારણ કરવા માટે નારદજી જ્યારે ગયા ત્યારે કહે છે કે તમે ભાગવતની કથાને સાંભળો અને સાંભળ્યા પછી કથાનો વિચાર લોકો સુધી પહોંચાડો એટલે તમારા સત્કર્મ થઈ જશે. પછી તો મહામુનિ નારદજી કથા સાંભળવા માટે બેસી ગયા. બધા લોકો દોડી દોડીને આવ્યા. ભૃગુ વશિષ્ઠ ચ્યવન સગૌતમો મેઘ અતિથિ દેવલ દેવરાજ રામસ્તથા ગાદિ સુતસ્ય શાકલો રૂપન્દ પુત્ર ત્રિજપી પલાગ. ભૃગુ આવ્યા, વશિષ્ઠ આવ્યા, ચ્યવન આવ્યા, ગૌતમ આવ્યા, અતિથિ આવ્યા, મેઘાતિથિ આવ્યા, દેવલ આવ્યા, દેવરાજ આવ્યા, પરશુરામ આવ્યા, વિશ્વામિત્ર આવ્યા, શાકલ આવ્યા, પરાશર આવ્યા, જાજલ આવ્યા,
મુનિજનો પોતાના સંતાનોને લઈ અને યજ્ઞ મંડપમાં આવ્યા, આખા પરિવાર સાથે. આવો 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 બોલી, બધાને લઈ અને યજ્ઞ મંડપમાં પધાર્યા અને બધા જ કથાને શ્રવણ કરવા માટે ઉપસ્થિત થયા. ભાગવતમાં લખેલું છે, જે જગ્યા ઉપર ભગવાનની કથા થવાની હતી એ જગ્યા ઉપર ગંગા ઇત્યાદિ તીર્થો આવીને વસ્યા, મોટા મોટા ઋષિમુનિઓ આવીને વસ્યા ભગવાનની કથાને સાંભળવા માટે. સુતજી કહે છે, પછી કથાનો પ્રારંભ કર્યો. બધા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યાઃ શ્રવણ માત્રેણ હરિસ્તીતં સમાશ્રયે. રોજ સેવન કરવા જેવી કથા છે. સદા સેવ્યા. આ કથાની તમે આ બધી આ રેકોર્ડિંગ કરો છો એ બહુ સારું છે. અત્યારે કદાચ તમારા મનમાં કથા શું છે એ ન પણ ખબર હોય, પણ પછી જ્યારે તમે આ કથાને તમારા ઘરે વરસાદ વરસતો હશે અને કથા ચડાવશો પછી સાંભળશો ત્યારે ખબર પડશે કે કથા શું છે. ભગવાનની કથા રોજ સેવન કરવા જેવી છે. ભગવાન તત્વ એવું છે જેનો જીવનમાં ક્યારે ધરવ જ ન થાય, બાકી બધી વસ્તુનો આપણને ધરવ થઈ જાય. હરીશ્વર તત્વનો ધરવ થાય નહીં. ભજનનો ક્યારે જીવને ધરવ જ નથી, નિત્યતા છે. શરીર અનિત્ય છે, શરીરનું ભજન નિત્ય છે. ભજનના બળે કરી અને મહાપુરુષો ક્યાંથી ક્યાં પહોંચ્યા છે. ભગવાનની કથા એટલે કોઈ સામાન્ય વસ્તુ નથી. ઘણી વાર તો આપણને કહેવામાં ડર લાગે, અમે કથામાં ગયા કરે, અમે પૂછે લે કથામાં શું છે, ક્યાં કોઈને એવું તો કોઈ શીખડાવવામાં આવતું નથી કે જે તમને નુકસાન કરે. હા તો જેટલું બોલાય છે એટલું એવું જ બોલાય છે જે તમને ફાયદો છે. મને પણ ફાયદો છે. હું મારા કર્મને શુદ્ધ કરવા માટે તમારી સામે બેઠો છું. તમે તમારા કર્મને શુદ્ધ કરવા માટે ભગવાનની કથા સાંભળવા બેઠા છો. કથા સાંભળવા વાળાએ એક વસ્તુ ખુલ્લી રાખવાની અને કથા બોલવા વાળાએ એક વસ્તુ બંધ રાખવાની. કથા સાંભળવા વાળાએ કાનને ખુલ્લા રાખવાના અને કથા બોલવા વાળાને કાનને બંધ રાખવાના. કાનને બંધ રાખવાનો અર્થ શું? અહીંયા તો બધું ચાલવાનું છે એટલું. વક્તાએ મુખને ખુલ્લું રાખવાનું, શ્રોતાએ કાનને ખુલ્લા રાખવાના. કથા એવી સાવરણી છે કે કાન રૂપી એ દરની અંદર પ્રવેશ કરે અને હૃદય છે ને એ હૃદય રૂપી ઘરને સાફ કરે. એમ નામ કથા. રામ કથા સુંદર કરતારી સંશય બિહટ ઉડાવન હારી. અને બેઠા છીએ એમાં કયો એવો વ્યક્તિ છે જેને સંશય નથી? બધાને કાંઈ ને કાંઈ સંશય છે. આદિ વ્યાધિ ઉપાધિમાં આપણે બધા ફસાયેલા છે. આપણે એવા કઈ ભજનાર નથી, મહાપુરુષો નથી કે આપણને આવું કઈ ન હોય. બીજા આપણામાં જેટલા બધા દોષ ભીડા છે. આપણે કેવા છીએ આપણને એકલાને ખબર હોય. આપણામાં દોષ ભરેલા છે અને દોષ વગરનો છે એ ભગવાન છે કે સમર્થ સદગુરુ છે જેમાં કોઈ દોષ નથી. કે આપણામાં તો દોષ છે. તો કથા સાંભળવાનો અર્થ એ છે ભગવાન અમારા જેટલા દોષ છે બધાય દોષને તમે સ્વીકારો અને અમને દોષમાંથી મુક્ત કરો. હે ભગવાન અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ
તસ્માત કારુણ્ય ભાવેન ક્ષમસ્વ પરમેશ્વર. ગીતામાં ભગવાને શું કહ્યું? સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ પ્રજે. ગીતા પછી એમ કે છે કે જ્યારે જ્યારે ધર્મને હાનિ થાય ત્યારે હું અવતાર લઉં છું. અહીંયા ગીતાજી એમ કહે છે સર્વ ધર્મ પરિત્યજ્ય. કયો ધર્મ? લૌકિક ધર્મનો ત્યાગ કરી દો અને મારા શરણે આવી જાય. અર્જુનને તો કીર્તિનું જ ડર હતો ને કે હું કદાચ યુદ્ધ કરું અને આ બધાને હું ખલાસ કરું તો લોકો મારી કીર્તિને કલંક લગાડે કે મૂળ તો મામાના, કાકાના, ભાઈના એની સાથે યુદ્ધ કર્યું મૂળ જમીનના ટુકડા માટે. એ યુદ્ધ જમીનના ટુકડા માટે નથી. ગીતાજીની શરૂઆત જ ત્યાંથી થાય, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. યુદ્ધ શા માટે થયું કુરુક્ષેત્રમાં? ધર્મને લઈને. લૌકિક ધર્મનો અર્થ શું છે? મામકા પાંડવાશ્ચૈવ. મારા અને પાંડુના સંતાનો શું? મારા શબ્દ આવ્યો, મારા આવ્યો તો માયા લાગી. તો રોજ સેવન કરવા જેવું છે આ ભગવાનનું ભાગવત. 4 ગ્રંથ પોતાના ઘરમાં રાખો અને એને વાંચો જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે. પેલો ગ્રંથ એનું નામ છે રામાયણ. ઘરમાં રાખો. રામાયણને આપણે બહુ ખરાબ રીતે ઘણી વખત ઉપયોગ કરીએ છીએ. અરે કથામાં ગયા પણ પંખાથી આખી જગ્યા મળી અને પછી તો રામાયણ થઈ. રામાયણ થાય એને રામાયણ મને તમને જીવતા શીખડાવે છે. 3 સાસુની વચ્ચે રહેલા સીતાજીને ક્યારેક વાંચો. કેટલા બધા કષ્ટને સહન કરવા છતાં જે ચ્યુત ન થયા તે સીતાજી, એને વાંચો. ભાઈ પ્રત્યે કેવો પ્રેમ હોય એ વાંચો. પિતા અને પુત્રનો પ્રેમ કેવો હોય એ વાંચો. પતિ પત્નીનો પ્રેમ કેવો હોય એ વાંચો. રામાયણ મને તમને શીખડાવે. બીજા ગ્રંથનું નામ છે ભાગવત. ઘરમાં ભાગવત રાખો. અહીંયા બહુ ગયું મને ભાગવત. કેટલા બધા મૂક્યા છે આપણે. કેટલા બધા ભાગવત લઈને આપણે અહીંયા આવ્યા પહોંચ્યા. આ જેને આપો ને એને ભલામણ કરજો, રોજ 2 પત્તા વાંચે. એને જ આપજો, ભલે હગા ન હોય, હાલશે. એવું જરૂરી નથી ખગાને જ આપતી. આ ભાગવત ઘરમાં મૂકીને લાલ કપડું બાંધીને જો એને ચોખા ચાંદલા ઉડાડવાના હોય તો અમારે ઘરે છે. આ ભાગવતને વાંચજો. જેને આપે એ ખાસ મારી વાતને ધ્યાનથી સાંભળજો. આ ભાગવતના 2-4 પત્તા રોજ વાંચજો. સમસ્યાનું સમાધાન ઈશ્વર સિવાય તમને ક્યાંયથી નહીં મળે. જ્યાં ભટકો ત્યાં ભટકી લો. જેની પાસે જાઓ એની પાસે જઈ લો. સમસ્યાનું સમાધાન કોને પાસે મળે? ભગવાન પાસે. હવે ઘણી બધી સમસ્યા આવે અને પછી ભગવાન પાસે જઈએ એ કરતા પહેલેથી ભગવાન સાથે ઓળખાણ રાખીએ ને. આ છે ને સ્વર્ગમાં સીટ રિઝર્વેશન કરાવવા માટે 7 દિવસ સુધી મળ્યા છે. બસમાં આપણે ટિકિટ બુક કરાવી હોય, 8 નંબરની સીટ આપણી હોય, પછી બસમાં ઘણી બધી ભીડ થાય, ઘણા લોકો બસમાં ચડી જાય. 8 નંબરની સીટ ઉપર આપણા ગામનો મોટામાં મોટો માણસ બેસી જાય. આપણે બસમાં આરામથી ચડીએ શાંતિથી, કારણ કે ખબર છે આપણને આપણી 8 નંબરની સીટ બુક છે. પછી ધીરે ધીરે 8 નંબરની સીટ ઉપર જાય, ત્યાં કોઈ બેસી ગયો, આપણે કંડક્ટરને બોલાવીને શું કહીએ? સાહેબ આ સીટ ખાલી કરાવો, મારું રિઝર્વેશન છે. ગમે એવડો મોટો હોય, ગમે એવડો પૈસા વાળો હોય, ગમે એ હોય, એની સીટ બુક નથી એટલે ઊભું થઈ જવું પડે કે નથી જવું પડે? એ ઊભા થઈ જાય ને આપણે શાંતિથી બેસીએ. એમ જ્યારે ઉપર સ્વર્ગમાં જાઓ ને ત્યારે કહી શકો તમે 8 દિવસ સુધી અમે પ્રેમથી કથા સાંભળી, ભગવાન તમારા દરબારમાં અમારી સીટ બુક કરી છે એટલે તમારી અહીંયા જગ્યા ખાલી હોય. પછી અહીંયા ઇન્દ્ર બેઠો હોય તોય ઊભું થવું પડે, ભગવાન બેઠા હોય તોય ઊભું થવું પડે, કારણ કે આપણી સીટ રિઝર્વેશન છે. કથા એટલે શું સમજો? એ કે ઉપર જાય ત્યારે ભગવાન આપણું સ્વાગત કરે, વેલકમ. કેવું સારું લાગે. આ યજમાન તમારા સામે હાથ જોડે છે ને આવો કહે છે, કેટલું આપણને આનંદ લાગે.
આપણે ત્યાં વાહ ભાઈ વાહ, આપણું સ્વાગત કર્યું, આપણી નોંધ લીધી. વિચારો તો ખરા, એક કથાના યજમાન તમારું સ્વાગત કરતા હોય અને તમને આટલો બધો આનંદ આવતો હોય, તો જ્યારે ઉપર આપણે સ્વર્ગમાં જઈએ અને આપણું વિમાન નીચે ઉતરે ત્યારે દેવતાઓ આપણું સ્વાગત કરે, કેટલું બધું સારું લાગે. આ એના માટે બધી મથામણ છે કે ઉપર આપણું જ્યારે વિમાન ઉતરે ત્યારે દેવતાઓ આપણને આવો 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 કે ભગવાનના કાર્યનું ફળ તુરંત ન મળે. ભગવાનના કામમાં ધીરજ રાખવી પડે. ભગવાનના કાર્યમાં બે વસ્તુ બહુ જરૂરી છે. એક ભગવાનના કામમાં ધીરજ જરૂરી છે અને એક ભગવાનના કામમાં નિષ્ઠા જરૂરી છે. તો તમારી ધીરજ અને નિષ્ઠા ના રહે તો ભગવાન શું કરે? ભગવાન બધા પ્રકારની પરીક્ષા કરે. એમાંથી પારાંગત થવું, એમાંથી બહાર નીકળવું, તો ભગવાન આપણું સંપૂર્ણ ધ્યાન રાખે. ભગવાન સિવાય આવ્યું છે કોણ? હરિની હાટડીએ મારે રોજનું હરિની હાટડીએ મારે રોજનું જો નહીં મારે કોઈ દી કાણું કે કટાણું રે હરિની હાટડીએ ભગવાન સુવે જ નહીં, ભગવાન 24 કલાક જાગે લાગે છે. આપણું સંપૂર્ણ ધ્યાન રાખે. ધણી મેં તો ધાર્યો નાની વ્યથાની દી સગડી ટાળી. ધણી મેં હરિની હાટડીએ મારે રોજનું પિંગલ કે મળી ગયું મોટી પેઢીનું ઠેકાણું. હરિની હાટડીએ મારે રોજનું શું હતું નરસિંહ મહેતાની આગળ? નરસિંહ મહેતાના 52 કામ કરવા વાળો ભગવાન આપણા 200 કામ કરે છે. પેલું કામ તો ભગવાન હવારમાં આપણને ઉઠાડે ઈ જ છે. સવારમાં જાગીએ, સ્મૃતિનું દાન. પૂછી દાદા ત્રિકાળ સંધ્યા એટલા માટે આપણને કહે છે સવારમાં જાગો ત્યારે ભગવાનનો આભાર માનો. ભગવાન અમે જાગ્યા. કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શન. સવારમાં ભગવાનને એટલે યાદ કરીએ, કૃતજ્ઞતાનો ભાવ છે. સવારમાં ભગવાન તમને જગાડ્યા. ભાઈ બંને તો મોબાઈલનો ઉપયોગ અહીંયા આ મંડપમાં ન કરો તો સારું, બહાર નીકળી જાઓ. આમાં કોઈ એવા આઈપીએસ આઈએસ નથી કે તત્કાલિક કોઈ જરૂર પડે.
અને એક બાજુ બને ત્યાં સુધી ઉપયોગ કરવાનો રાખો મોબાઈલ. જે લોકો સાંભળતા હોય ને ધ્યાન રહે, બહુ ફરફર નહીં કરો. માલ બધું દૂધ દોણામાં નથી જતું. અહીંયા આવીને બેસો ને બોલો તો ખબર પડે, થોડા અપસેટ થાય. તમે પૈસા ખર્ચા છે, જો હું તમને ટાઈમે ન આપી શકું તો એનો કોઈ અર્થ નથી. થોડું સાવધાન રહેજો. આ પહેલી છેલ્લી સૂચના છે, પછી હું તમને ક્યારેય કાંઈ નહીં કહું. 7 દિવસ પછી તમારે જેમ કરવું એમ કરવાનું છું. પણ ધ્યાન રાખજો, આ પહેલી છેલ્લી સૂચના. બને ત્યાં સુધી આને આજુબાજુમાં બહુ અવાજ ન થાય, ખાસ સ્ટેજની બહુ જરૂર પડતી બહાર નીકળી જવું. વાતું કર્યા વગર હાલે જ એમ ન હોય તો પણ થોડી સાવધાની. આ કથાનો મંડપ છે, લગ્ન મંડપ નથી. એટલા માટે આની આમાન્યતા સંપૂર્ણ રીતે બધા લોકો જાળવજો. ખાસ જે લોકોને ઉપર આવવાનું હોય એને પણ સીધું ધામ નહીં આવી જવાનું. થોડી આની આમાન્યતા સંપૂર્ણ રીતે આપણે બધા જાળવજો. પહેલી છેલ્લી સૂચના, બપોર પછી કે હવે 7 દિવસમાં હું તમને કોઈને કાંઈ કહીશ નહીં. પછી તમને બોલવું હોય તો છૂટ છે, વાતો કરવી હોય તો છૂટ છે. હું જે કામ લઈને આવ્યો છું 7 દિવસ, એમાં મારે ક્યાંય ચલિત થવાનું નથી. એ મને ખબર છે, પણ થોડુંક ધ્યાન રાખજો. આની સંપૂર્ણ અમાન્યતા રહે. અહીંયા આ વ્યાસપીઠની અંદરની કથાનો મંડપ છે એ પ્રમાણે બસ ધ્યાન રાખજો. એક વખત જય ઘોષ કરીએ, ફરી વખત કથામાં પ્રવેશ કરીએ. શ્રી બાલકૃષ્ણ ભગવાન કી. પછી જો નહીં મારે તાણું કે હરી આટડીએ હરિની હાટડીએ મારે રોજનું. એ ભગવાન સવારમાં આપણને જગાડે એટલે ભગવાનની કૃતજ્ઞતા જે સ્મૃતિનું દાન કરે સવારમાં જાગો. બપોરે ભગવાન આપણને શક્તિનું દાન કરે. આ દુનિયા, મને એક વસ્તુ બહુ ગમી, તમને હું થોડી શેર કરી દઉં. તમે અહીંયા જે રક્તદાન કેમ્પ રાખ્યો છે ને, મોટામાં મોટો યજ્ઞ છે. મોટામાં આ એક શરીર એવું છે જેની અંદર લોહી બને છે. એવી એકેય મશીનરી આજ સુધી દુનિયામાં ઉત્પન્ન નથી થઈ જેની અંદર લોહી બનતું હોય. આ શરીર એક એવું છે, લોહી બને. યુવાન ભાઈ બહેનો, જો તમારા શરીરમાં કોઈ રોગ ન હોય અને તમારું શરીર સશક્ત હોય તો 1 બોટલ લોહી ઓછામાં ઓછું તમે દાન કરજો. અહીં રેકોર્ડ થવો જોઈએ તાતણિયાની કથામાં, આટલું બધું રક્તદાન થયું. લગ્ન છે, આ દાન છે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. 24 કલાક તમે મિક્સર ચલાવો અને એને બધું અનાજ નાખો તો એ કોઈ દી અનાજ લાલ થાય? આમાં જાય એટલે તરત જ લાલ થઈ જાય. યજ્ઞ શિષ્ટા સ્ના સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષે ભુંજતે તે પદમ પાપા એ પચંત્યાત્મકા. 5 પ્રકારના પાપ આપણા ઘરમાં થાય છે. દળવું, શેકવું, વાળવું, તપાવવું. બધા અગ્નિમાં આપણે જ્યારે અન્નને રાંધીએ છીએ ત્યારે અગ્નિની અંદર ઘણા બધા જીવજંતુ મરતા હશે. એમાંથી ભગવાન આપણને બચાવે એટલે ભગવાનને જમાડીને જમાડે. ગઈકાલ ભાઈ ઉભા થઈને બોલતા હતા ને, બધાને પ્રસાદ લેવો જરૂરી છે. આ જમવાનું છે ને, કેમ ભાઈ ભાગવતની કથામાં આમ કે પ્રસાદ લેવું, નહીં તો અહીંયા લાપસી છે, મગ છે, જે કાંઈ રાંધ્યું છે એ છે, એટલું આપણા ઘરમાં પણ હશે. કારણ અહીંયા ભગવાન બેઠા છે. ભગવાનને ધરાવીને લેવામાં આવેલી હર વસ્તુ શું છે? પ્રસાદ. અહમ વૈશ્વાનરો ભૂત્વા
પ્રાણીના દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યનમ ચતુર્વિધમ. વૈશ્વાનર અગ્નિ જે અંદર છે એમાં સ્વાહા કરીએ. અહીંયા દાદા પૂજા કરાવે ત્યારે કહે ને પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, ધ્યાનાય સ્વાહા. સ્વાહા યજ્ઞ કરીએ છીએ આપણે, આમાં પધરાવીએ છીએ. અને સાંજ વાગે શાંતિનું દાન આપે, ખબર ન પડે ઊંઘ આવી જાય. તો આખી રીમાં આપણા જીવનનો સાચો કોઈ સાથીદાર હોય તો કોણ છે? ભગવાન. નરસિંહ મહેતાએ ભગવાનનું ભજન કર્યું.